અહીંયા ધ્યાન હવે, જ્યારે રિઝલ્ટ આવે ત્યારે આપણે બધા ખુશ હોઈએ, આપણાથી ઘર ખુશ હોય, બરાબર? એ વસ્તુ માટે મહેનત કરવાની છે. તમે તમારી જાતને જવાબ આપી શકો ને એવી મહેનત કરવાની છે. અને રોજ રાત્રે આપણે વિચારવાનું, આજે મેં મારું ભણ્યું 12 સાયન્સનું, એવા હવે મારી પાસે દિવસો ભણવાના 110-20થી વધારે નથી જ. તો હું 110 દિવસો જે બાકી છે એને મારાથી પૂરેપૂરો ન્યાય આપું, હું એને પૂરેપૂરો ધ્યાનથી ભણું, કારણ કે બધા લોકોને મારી ઉપર આશા જોડાયેલી છે. આવું કંઈક લખી રાખવાનું ને રોજ વાંચો એની વસ્તુ, એટલે આપોઆપ ભણવાની પ્રેરણા મળે. સમજાય છે? અમને અમારા સાહેબે કહેતા કે તમારે સાચું ભણતા શીખવું છે ને તમારા બાપા જે જગ્યાએ કામ કરે છે ને ત્યાં જઈને જોવો એ કેમ કામ કરે છે. ન ભણવાનું મન થતું હોય ને તોય થશે. સમજાણું તમને? આપણને એમ જ થાય. જો આપણે MCQ કરવાના છે આજે, તો આપણે જો MCQ જોઈએ, સૌથી પહેલો MCQ આ રીતનો છે કે આપણા પાસે બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ હોય, બરાબર? તો બધું હું હારે કહેતો જઈશ, તમે ખાલી હરખું ધ્યાનથી સાંભળજો. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા જો CuCl હારે કરવામાં આવે તો એ સેન્ડમેયર પ્રક્રિયા થાય. આ ડાયઝોનિયમ ક્ષાર કઈ રીતે બન્યો હોય? તો ડાયઝોનિયમ ક્ષાર છે એ આપણામાંથી એનિલિનમાંથી બન્યો હોય. એનિલિનની પ્રક્રિયા કોની હારે થઈ હોય તો બન્યો હોય? 273 થી 278 કેલ્વિન તાપમાને NaNO2 + 2HCl હારે પ્રક્રિયા થઈ હોય, બરાબર? ત્યારે એમાંથી ડાયઝોનિયમ ક્ષાર બન્યો હોય. અને આ જે ડાયઝોનિયમ ક્ષાર છે એની તમે CuCl હારે પ્રક્રિયા કરો, CuBr હારે પ્રક્રિયા કરો, Ki ડેલ્ટા હારે પ્રક્રિયા કરો, તમે આની પ્રક્રિયા CuCN ટ્વાઇસ હારે કરો, તો અહીંયા તમને મળશે ક્લોરોબેન્ઝીન પ્લસ N2 પ્લસ HCl છૂટો પડે. CuBr હારે કરો તો આપણને બ્રોમોબેન્ઝીન પ્લસ N2 પ્લસ HCl મળશે. અહીંયા Ki હારે કરશો પ્રક્રિયા તો આપણને મળશે આયોડોબેન્ઝીન N2 પ્લસ KCl મળશે. CuCN ટ્વાઇસ હારે પ્રક્રિયા કરશો તો બેન્ઝીન ઉપર CN આવશે, સાઇનો બેન્ઝીન, બેન્ઝો, નાઇટ્રાઇલ, ફિનાઇલ, સાયનાઇડ ત્રણેય કહેવાય એ મળે. આગળ છે વુડ્સ ફિટિંગ પ્રોસેસ. વુડ્સ ફિટિંગ પ્રોસેસની અંદર મળતી નિપજ આપણા માટે શું હોય? આલ્કાઇલ એરાઇલ હોય, આલ્કાઇલ અને એરાઇલ હોય. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે એ પછી આમાં એ પતી ગયું, બ્રોમોબેન્ઝીનનો પ્રશ્ન આવે છે. 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલ, એના પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો દ્વારા રેસેમિક મિશ્રણની સંખ્યા કેટલી થાય? પદાર્થનું નામ છે 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલ. શબ્દ બોલો હું, 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેનાલ. તો બ્યુટેનાલ છે, 2 ઉપર હાઇડ્રોક્સી ને 3 પર હાઇડ્રોક્સી છે. આ CH3, આ CH, આ CH આવું થશે. હવે તમે આ જોશો તો 1, 2, આખું 3 અને આ ચોથું આવશે. આ 1, 2, 3 અને આખું ચોથું, આ આખું ચોથું આવશે. 2 માં અલગ અલગ કહેવાય ને, સમજાણું? એટલે આપણા માટે એ જે પદાર્થ થયો એને મારે આમ લખવું હોય તો લખાય કે ન લખાય? HCOH. આવું થાય કે ન થાય? પણ ઓલું મેસો નહીં આપે, કારણ કે બે હરખા નથી. હવે આમાં આ બાજુ OH, ઓલી બાજુ OH પ્રતિબિંબ કરી નાખો તો મને 2 મિશ્રણ મળે ને, D અને L નું રેસેમિક મિશ્રણ કહીએ તો 2 સમઘટકો મળે ને, એટલે આપણા માટે સમઘટકોની સંખ્યા કેટલી આવે? 2 આવે. D અને L પ્લસ ઓર માઇનસ DL રેસેમિક મિશ્રણ. પછી છે સેન્ડમેયર પ્રક્રિયક કયો નથી? આપણને ખબર છે CuCl, CuBr, CuI અથવા Cu2Cl2, Cu2Br2 અને Cu2I2, આ બધા આપણા માટે સેન્ડમેયર કહેવાય કે ન કહેવાય? આ 2 કહેવાય, આ ન કહેવાય, કારણ કે Cu2Cl2 અને Cu2Br2 જ કહેવાય. Cu2I2 કહેવાતું નથી. Ki આવે, આ CuCN આવે, પણ આ આવે નહીં. હવે તમને કાલે કરાવ્યું હતું એનું નામ પૂછાયેલું છે પરીક્ષામાં,
તમારે કહેવાનું છે જો આ ક્રિયાશીલ સમૂહ પછી એક કાર્બન, આ ક્રિયાશીલ સમૂહ પછી હેલોજન અને કાર્બન, મૂળ કહેવાય તો બધું એક જ હરખું ને, એટલે અહીંયા 1 2 3 અને 4 1 ક્લોરોબ્યુટોઇન થાય, 1 ક્લોરોબ્યુટોઇન. નહીંતર તમારે 2-3 રીતે નામ આપીને જોવાનું, જેમાં આપણા માટે ઓછામાં ઓછી શૃંખલા આવતી હોય, લાંબામાં લાંબી શૃંખલા, ઓછામાં ઓછું વિસ્થાપન આવતો, એ પ્રમાણે આપણો જવાબ થશે. આગળ શ્વાર્ટ્ઝ પ્રક્રિયા નીચેનામાંથી કઈ હોય? તો શ્વાર્ટ્ઝ પ્રક્રિયા 3 માં થાય ને. પ્રક્રિયકો કેટલા? 4. પહેલો પ્રક્રિયક છે AgF, બીજો છે COF2, ત્રીજો છે SbF3 અને ચોથો છે Hg2F2. હા કે ના? તો આ ચારેય પ્રક્રિયક હોય તો પ્રક્રિયા થાય. આમાં લખ્યું છે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા કઈ છે, તો તમને આવડે કે ન આવડે? AgF વાળી હોય? હા. સોડિયમ અને સૂકા ઈથર વાળી હોય? ન હોય. તો સોડિયમ અને સૂકા ઈથર વાળી વુડ્સ હોય ને. સોડિયમ આયોડાઇડ અને એસિટોન વાળી કઈ હોય? સોડિયમ આયોડાઇડ અને એસિટોન વાળી કઈ હોય? ફિંકલસ્ટેન હોય. કારણ કે સોડિયમ આયોડાઇડ આયોડો આલ્કેન મળે, આયોડો આલ્કેન મળે એટલે આપણા માટે શું હોય? ફિંકલસ્ટેન હોય. આગળ દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા હોય એના માટે કયું વિધાન ખોટું છે? તો દ્વિઆણવીય વિસ્થાપન પ્રક્રિયા છે એ SN2, દ્વિઆણવીય એટલે SN2, તો એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા થાય. હા, કારણ કે પ્રક્રિયાનો વેગ છે એ આપણા માટે S અને ન્યુક્લિયોફાઇલ બંને પર આધારિત હોય, એટલે આપણા માટે દ્વિઆણવીય કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા થશે. બીજું, SN2 નો પ્રક્રિયા વેગ પ્રક્રિયા કારક અને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા બંનેની સાંદ્રતા પર આધાર રાખતો નથી એવું લખ્યું છે, પણ આધાર રાખે છે. જવાબ એ આવશે. CX બંધની પ્રબળતાનો ક્રમ કયો છે? તો CX બંધની પ્રબળતાનો ક્રમ છે CH3F, CH3Cl, CH3Br, CH3I. તમને કીધું તું બંધ એન્થાલ્પીના મૂલ્યો આમાં સૌથી વધારે હોય. ટૂંકી બંધ લંબાઈ સ્થાયીતા વધારે હોય, બરાબર. ટૂંકી બંધ લંબાઈ હોય, સ્થાયીતા વધારે હોય, પણ બંધ એન્થાલ્પી વધારે હોય. સમજાણું? જેમ તમે નીચે ઉતરતા જાવ એમ પાછી બંધ લંબાઈ ઘટતી જાય, સ્થાયીતા ઘટતી જાય, બરાબર. કયું એલાઇલિક હેલાઇડ છે? એલાઇલિક હેલાઇડ તમારે જવાબ આપવાનો છે. હું લખું છું બેન્ઝાઇલ ક્લોરાઇડ એટલે CH2Cl. આ છે 1-બ્રોમોબેન્ઝીન. આ છે. પછી આમાં આપ્યું છે કે 1-બ્રોમોઇથાઇલ બેન્ઝીન, 1-બ્રોમોઇથાઇલ બેન્ઝીન એટલે 1-બ્રોમોઇથાઇલ એટલે આમાં નામ જ લખેલું છે 1-બ્રોમોઇથાઇલ. 1-બ્રોમોઇથાઇલ બેન્ઝીન થઈ જાય ને. આગળ 3-ક્લોરો સાયક્લોહેક્ઝ1ઇન, 3-બ્રોમો સાયક્લોહેક્ઝ1ઇન, 3-બ્રોમો 3-ક્લોરો સાયક્લોહેક્ઝ1ઇન. આ જ આવશે. હેલોજન પછીનો કાર્બન એની પછીનો કાર્બન દ્વિબંધમાં છે. હેલોજન પછીનો કાર્બન એની પછીનો કાર્બન દ્વિબંધમાં હોય તો આપણી માટે એલાઇલિક કહેવાય. આપણને આપ્યું છે કે CH2Cl આની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ અને એસિટોન હારે કરવામાં આવે તો આપણને CH3CH2I મળશે, પ્લસ NaCl છૂટું પડે, આયોડો ઇથેન મળે, NaCl છૂટું પડે, ફિંકલસ્ટેઇન કહેવાય. મોટા ભાગે ફિંકલસ્ટેઇન ને આવા બધા MCQ સૌથી વધારે પૂછાયેલા હોય, બરાબર. તો આ જે થયા એ તમારા માટે 10 MCQ થયા. બીજા તમને આગળ કરાવડાવશું, ધ્યાન આપજો. ટેટ્રાક્લોરોમિથેન માટે કયું વિધાન અયોગ્ય છે? જો આપણે પોલી હેલોજન પૂછાવાનું નથી, પણ હું કરાવું છું એકવાર. સમજાણું? ટેટ્રાક્લોરોમિથેન એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ. કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે 773 કેલ્વિન તાપમાને સ્થાયી હોય. કાર્બન ટેટ્રાક્લોરાઇડનું બીજું અગત્યનું નામ પાયરીન છે. એ પોતે દ્રાવક તરીકે વપરાય, બરાબર છે.
તો આમાં લખ્યું છે કે કાર્બન ટેટ્રાક્લોરાઇડના તમે સંપર્કમાં આવો તો લાલ ચક્કામાં થઈ જાય? ખોટું, ન થાય. લાલ ચક્કામાં શેમાં થાય? ડાયક્લોરોમિથેનમાં થાય, CH2Cl2 માં થાય. સમજાણું? લાલ ચક્કામાં થઈ જાય, માથું દુખવા માંડે, એ બધું શેમાં થાય? CH2Cl2 માં થાય, ડાયક્લોરોમિથેનમાં થાય. ઊંચા તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરતા ફોસ્જીન બને. હા, ફોસ્જીન બને. COCl2 કાર્બોનાઇલ ક્લોરાઇડ, એને ફોસ્જીન કહેવાય. તેનો ઉપયોગ તેલ અને પેટ્રોલ જેવા પદાર્થોની આગ બુઝાવવા માટે થાય. હા, પાણીમાં અદ્રાવ્ય અને સુગંધીદાર છે, સુગંધીદાર આવે. પાણીમાં અદ્રાવ્ય કારણ કે અધ્રુવ્ય દ્રાવક છે. કેવું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ હોય કે ક્લોરોફોર્મ હોય, બંને કેવા કહેવાય? અધ્રુવ્ય કહેવાય. બંનેમાં હેલોજન આવે છે એટલે બંનેને તમે ઓલી તાંબાની પતરી પર કે તમે પોર્સલીનના ટુકડા પર ગરમ કરો ને તો લીલી કે ભૂરી જ્યોતથી સળગે, પણ ધુમાડાવાળી જ્યોતથી સળગે. કેવી જ્યોતથી સળગે? એ સળગે પણ કેવી જ્યોતથી સળગે? ધુમાડાવાળી જ્યોતથી. આગળ હવે એટલે કયું ખોટું આવ્યું? લાલ ચક્કામાં ન આવે, ડાયક્લોરોમિથેનમાં આવે. CH3COONA, CH3 થ્રાઇસ COONA ની પ્રક્રિયા કયા પ્રક્રિયક સાથે સૌથી સરળ હશે? CH3 ટ્વાઇસ CHBr સરળ હશે? CH3 CH2Br સરળ હશે? CH3 થ્રાઇસ CBr સરળ હશે કે C6H5Br સરળ હશે? કોની હારે સૌથી સરળ પ્રક્રિયા હશે? આની મારે પ્રક્રિયા કરવી છે તો આ તૃતીયક કહેવાય કે નહીં? CH3 થ્રાઇસ C લખેલું હોવું જોઈએ. CH3 થ્રાઇસ C ડબલ હોય ને, પણ અહીંયા C હોવું જોઈએ ને. જોડાય કોની હારે? સમજાય છે? આ તમારા માટે પ્રક્રિયક છે. એની તમે બીજા પ્રક્રિયા કારે પ્રક્રિયા કરવા માંગો છો તો આ દ્વિતીયક છે, આ તૃતીયક છે, આ પ્રાથમિક છે અને આ એરાઇલ ગ્રુપ છે. તો એરાઇલને તમે જવા દો. આ ત્રણમાંથી સૌથી વધારે સરળતાથી આની હારે થાય કારણ કે SN2 આપીએ કે ન આપીએ કે? સમજાય છે? એટલે આપણી માટે પ્રાથમિક હોય, ઝડપથી કઈ પ્રક્રિયા આપે? SN2 આપશે એટલે એની હારે પ્રક્રિયા થશે. આ તમારા માટે ઓલો ક્રિયાશીલ સમૂહ થયો COOR વાળો. સમજાણું તમને? એટલે શું થાય? તમારી પાસે જે પદાર્થ હોવો જોઈએ એ આલ્કાઇલ બ્રોમાઇડ કે આલ્કાઇલ હેલાઇડ હોવો જોઈએ ને. તો આલ્કાઇલ હેલાઇડ જો પ્રાથમિક હોય તો આને સરળતાથી પ્રક્રિયા આપે. આની હારે પ્રક્રિયા આપશે એટલે CH3 થ્રાઇસ C COO CH2 CH3 થઈ જશે અને છૂટું પડશે NaBr. સમજાઈ ગયું? આવી રીતે. પછી છે કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતા એક જ મોનોક્લોરો વિદ્યુત? ઓછામાં ઓછી 3 વાર પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. હવે જે પ્રશ્ન બોલું છું એ અલગ અલગ રીતે 2 થી 3 વાર પૂછાઈ ગયેલો છે. કયો પ્રશ્ન છે? નીચે પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતા માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે? કોનું તમે પ્રકાશીય ક્લોરિનેશન કરો તો એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે? તો આમાં આવે છે આઇસોપેન્ટેન, નોર્મલ પેન્ટેન, નિયોપેન્ટેન અને આવશે નોર્મલ બ્યુટેન. સમજાઈ ગયું? હવે તમે વિચારો છો આઇસોપેન્ટેન હોય તો આને આઇસોપેન્ટેન કહેવાય, નોર્મલ પેન્ટેન હોય તો આને નોર્મલ પેન્ટેન કહેવાય, આને નિયો કહેવાય, આ નોર્મલ બ્યુટેન કહેવાય. આમાં એક જ જગ્યાએ એવો કાર્બન છે, અહીંયા તમે જો બધી જગ્યાએ CH3 હોય, હા કે ના? સમજાણું તમને? તો આની હારે પ્રક્રિયા કરો તો મોનોક્લોરિનેશન ની પર ઝડપથી મળે કે ન મળે? બાકી બધામાં નહીં, આમાં તમારા માટે નિયોપેન્ટેન આવે. અહીં એવો પરમાણુ ભાર અણુભાર ગોતવાનું કીધું. શું ગોતવાનું કીધું હોય? નીચેનામાંથી એવું કયું સંયોજન છે કે જે મોનોક્લોરિનેશન નિપજ આપે? એનો અણુભાર કયો હશે? તો આનો અણુભાર 72 થાય. કોનો થાય? આનો અણુભાર કયો થાય? 72 થાય. એ રીતે પૂછાઈ ગયેલો છે. સમજાણું? તમે જુઓ ને, પેન્ટેન હોય તો 5 દુ 10 ને 2 12 થાય. 12 પંચા 12 એકા 12 અને આ તમારા માટે શું થાય? 12 પંચા 60, 60 ને 12 72 થઈ ગયું. આગળ બેન્ઝીન ડાયોઝોનિયમ ક્લોરાઇડની પાણીની હાજરીમાં
ફોસ્ફોનિક એસિડ સાથે પ્રક્રિયા કરતા બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડ. હવે આ તો 13મા ચેપ્ટરનો પ્રશ્ન થયો કે ભાઈ બેન્ઝીન ડાયાઝોનિયમ ક્લોરાઇડની પ્રક્રિયા H3PO2 આરે કરીએ તો ઓક્સિડાઇઝ નિપજ કઈ મળે? તમને સમજાવું. બે વસ્તુ આવે છે આમાં. H3PO2 આવે અને ઇથેનોલ આવે. જો કોઈને યાદ હોય તોની વાત છે. તમને આ જ બોર્ડ ઉપર 16 થી 17 પ્રક્રિયા કરાવી હતી ડાયાઝોનિયમ ક્લોરાઇડ વાળી યાદ હોય તો, જેને લેક્ચર બધા રેગ્યુલર જોયા હોય તો એના અંદર એમાઇનની અંદર ડાયાઝોનિયમ ક્ષારની એક આરે તમને 16 થી 17 પ્રક્રિયા કરાવી હતી. એ એક આરે 16 થી 17 પ્રક્રિયા કરાવી હતી. એમાં પાણી આરે કરીએ તો ફિનોલ મળે. પાણી આરે કરીએ તો શું મળે? અહીંયા ફિનોલ મળે. H3PO2 આરે કરીએ આપણે પ્રક્રિયા તો અહીંયા આપણને શું મળે? બેન્ઝીન પ્લસ H3PO2 પ્લસ N2 પ્લસ HCl મળે. સમજાણું? ખાલી બેન્ઝીન મળે. અને આની હારે કરો ને તો તમને બેન્ઝીન મળે, એસિટાલ્ડીહાઇડ મળે અને N2 ને HCl મળે. સમજાણું તમને? આ યાદ હોવું જોઈએ. એટલે ઓક્સિડાઇઝ થયું એટલે આ H3PO2 માંથી H3PO3 થયું. તો આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન જો 2 દુ 4 માંથી 3 જાય તો 3 દુ 6 માંથી 3 જાય તો 1 માંથી 3 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશન થયું કહેવાય ને. આમાં તમે જોશો આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ બન્યું તો એનું ઓક્સિડેશન થયું કહેવાય ને. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ થાય તો ઓક્સિડેશન જ કહેવાય કે ન કહેવાય? કયા સંયોજનની બેઝિકતા સૌથી વધારે છે? હવે આવું એસિડિકતા કોની વધારે, બેઝિકતા કોની વધારે, એવું બધું પરીક્ષામાં પૂછાય છે. એટલે ચોપડીમાં જેવું હોય એવું તો આપણને આવડવું જોઈએ. આ NH2Cl, NH2OCH3, આ NH2 ની હારે અહીંયા આવશે NO2. હું બોલું નહીં, સાંભળજો. મેઇન બધા એનિલિનના સમઘટકો છે, હા કે ના? એનિલિન ખાલી પોતાની જે બેઝિકતા હોય ને એ જ 8.92 જેટલી છે. બરાબર? એટલે બધા એનિલિનની એટલી હશે જ તે. આની તો હશે જ તે. તમે મેટા નિર્દેશક સમૂહ જોડો એટલે એની બેઝિકતા ઘટે, એસિડિકતા વધે. એટલે NO2 મેટા નિર્દેશક છે એટલે એની શું થશે? એસિડિકતા વધે, બેઝિકતા ઘટશે. આ બંને ઓર્થોપેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે, આ કે ના? ક્લોરીન અને એટલે હેલોજન અને મિથોક્સી ગ્રુપ, ઇથર વાળો ગ્રુપ. હવે આ મિથોક્સી ગ્રુપ છે ને આ આપણી માટે ઓર્થોપેરા ડિરેક્ટિંગ ગ્રુપ છે, નિર્દેશક સમૂહ છે. તો આ ક્લોરીન છે અને ઓલું OCH3 છે. તો આ ઇથર વાળું ગ્રુપ કહેવાય. એમાં CH3 છે. જ્યારે કોઈ પણ સમૂહની અંદર કાર્બન સમૂહ વધે, કાર્બનને લગતા પદાર્થો વધે તો એ બેઝિકતામાં વધારો કરે. શેમાં વધારો કરે? પણ આમાં તો ખાલી એક જ ક્લોરીન હતું કે નહીં? એક કરતાં વધારે તો ક્લોરીન હતું નહીં. એટલે જેમ કાર્બન વાળા ગ્રુપ જેટલા વધારે ગોઠવાય એટલી વધારે શું થાય? એની બેઝિકતા થાય, એસિડિકતા નહીં. શું થાય? એટલે ઓર્થોપેરા ગ્રુપ હોય એ સમૂહને બેઝિકતા આપે અને મેટા ગ્રુપ હોય એ બધા એને શું આપે? એસિડિકતા આપે. આને મેં નંબર આપ્યા હોય, પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, આમ નંબર આપ્યા હોય તો સૌથી એસિડિક આ, પછી આ બેઝિક, પછી એની પછી આ આવે, પછી આ આવે ને પછી આ આવે. સૌથી વધારે બેઝિક આ થાય. ચારેને ક્રમમાં ગોઠવવાના કીધા હોય ને તો આ રીતે થાય. હવે નારંગી એજો રંગકમાં સિગ્મા ને પાઈની સંખ્યા. હવે તમને નારંગી એજો રંગક ખબર હોવી જોઈએ ને. તો નારંગી એજો રંગક કઈ રીતે બને? તો N ડબલ બોન્ડ NCl આવશે. નારંગી એજો રંગક છે ને ફિનોલ હારે પ્રક્રિયા કરવાથી બને. કોની હારે પ્રક્રિયા કરવાથી બને? ફિનોલ હારે. એટલે હું આવી રીતે ફિનોલને જોડું તો અહીંયાથી હાઇડ્રોજન નીકળે, અહીંયાથી ક્લોરીન નીકળે એટલે -HCl થાય. અહીંયા આપણને મળશે N ડબલ બોન્ડ N અને OH. આવું થાય. આમાં મારે ગોતવાનું છે સિગ્મા અને પાઈ. હવે સિગ્મા છે એ તમને ખબર પડે અને પાઈ ખબર પડે. પેલા પાઈ તો ખબર પડી જાય ને.
1 2 3 4 5 6 અને 7 પાઈ થાય કે નહીં, આ કે ના? હવે તમારે સિગ્મા ગણવા છે તો તમારે આ રીતે ગણવું પડશે. આમ જ થશે, બરાબર. કાર્બનની હારે હાઇડ્રોજન ગણો તમે, આ કાર્બનની હારે હાઇડ્રોજન, આ કાર્બનની હારે હાઇડ્રોજન તમે ગણતા જાઓ એટલે તમને જવાબ મળે. બરાબર. આ 1 2 થશે, 3 4 5 6 7 8 9 10 11 ને 12 અહીંયા થયા. આ 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26 સિગ્મા અને 7 પાઈ. સમજાઈ ગયું તમને? આ રીતે તમને આવડવું જોઈએ, બરાબર. હવે એના પછી જે છે પ્રશ્ન તમારા માટે એ જોઈએ આપણે કે 1,2 ડાયક્લોરોઇથેન. 1,2 ડાયક્લોરોઇથેન, જો શબ્દ શું આવ્યો છે? ઇથેન આવ્યો 1 ઉપર અને 2 ઉપર. 1,2 ડાયક્લોરોઇથેન તો આપણી માટે વિસિનલ એલાઇડ થાય. 1,1 ડાયક્લોરોઇથેન હોત તો જેમિનલ થાત, બરાબર. પોલારીમીટરના ઉપયોગથી સંયોજનોના શું નક્કી થાય? ડી અને એલ વિન્યાસ. શું નક્કી થાય? ડી અને એલ. પછી નીચેનામાંથી આગ શામક કયું છે? તો આગ શામક પદાર્થ છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. નિશ્ચેતક હોય તો ક્લોરોફોર્મ, નિશ્ચેતક હોય તો ક્લોરોફોર્મ, અને ચેપનાશક હોય તો આયોડોફોર્મ. શું આવશે? આયોડોફોર્મ છે એ ચેપનાશક છે. CH3 ટ્રાય આયોડો મિથેન. CH2Cl2 જે છે એ આપણા માટે શું છે? લાલ ચકામાં પડી જાય એવો થાય પદાર્થ. CHCl3 જે છે એ આપણા માટે શું છે? નિશ્ચેતક તરીકે. ને CCl4 છે એ અગ્નિશામક, આગ શામક થયું, બરાબર. આ રીતે જંતુનાશક હોય તો કયું આવે? હેલોજન. DDT. DDTમાં તમે ઘરે ગોતજો સિગ્મા ને પાઈ કેટલા થાય, કાલ મને કહેજો આવો ત્યારે, બરાબર. તો DDT એટલે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન. મેં તમને ભણાવ્યું હતું ત્યારે DDT નું IUPAC નામે લખાયું છે. જ્યારે તમે લેક્ચર જોયા હોય તો ખબર હોય, બરાબર. આગળ હવે નીચેનામાંથી સાચો વિકલ્પ કયો છે એ તમારે કહેવાનું છે. SN1 પ્રક્રિયામાં હંમેશા રેસમિક મિશ્રણ મળે છે અને SN2 પ્રક્રિયામાં 50% કિસ્સાઓમાં રેસમિક મિશ્રણ મળે છે. SN2માં 50% ન મળે. SN1માં રેસમિક મળે એ સાચું, પણ SN2 ની અંદર 50% રેસમિક મળે એ ખોટું. પછી એવું છે SN1 પ્રક્રિયા કાર્બોનિયમ આયનની ક્રિયાવિધિથી થાય. કાર્બોનિયમ આયન ન બને, કાર્બોકેટાયન બને ને, એને પણ કાર્બોનિયમ જ કહેવાય. પણ આમાં લખ્યું છે કે SN2 પ્રક્રિયા મુક્ત મૂલકથી થાય. ખોટી વાત છે. એમાં ક્યાં મુક્ત મૂલક આવ્યો તો કઈ જગ્યાએ ફ્રી રેડિકલ આવ્યો હતું? નહોતું આવ્યું. પછી છે 1, હવે આ તમારે મને જવાબ આપવાનો છે. 1 ક્લોરો 2,5 ડાયમિથાઇલ. 1 ક્લોરો, આ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. 2,5 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. આમાં કિરાલ કાર્બન કેટલા હોય? જો ધ્યાન આપજો. સાયક્લોહેક્ઝેન છે એટલે અમે સાયક્લોહેક્ઝેન દોર્યું. 1 ક્લોરો એટલે પહેલા સ્થાને ક્લોરીન છે. 2 3 4 અને 5 છે. 2 ઉપર મિથાઇલ છે અને 5 ઉપર મિથાઇલ છે. તો આમાં કેટલા કિરાલ કાર્બન થાય? 5 તો ન જ થઈ, વાત તો ભૂલ જ છે. 3 તું ગોખેલું બોલે છો. ચાલો અહીંયા જોજો. આ ક્લોરીન હારે જોડાયેલો કાર્બન થાય, એની હારે જોડાયેલો આ કાર્બન હોય અને આ કાર્બન હોય. તો અહીંયા જે કાર્બન જોડાયેલો હોય, બરાબર, એમાં તો કંઈ આપ્યું જ નથી આપણી માટે. એટલે અહીંયા CH2 આવે ને, અહીંયા તમારા માટે CH3 થઈ જાય કે ન થઈ જાય? એટલે આ પહેલો કાર્બન અસમ થાય. ન ખબર પડે પૂછી લેજો. આ તમારી માટે કાર્બન સ્ટાર કર્યો છે એટલે અસમ એટલા માટે છે કારણ કે આ એક કાર્બન હારે ક્લોરીન જોડાયેલો છે. અહીંયા કાર્બન હોય તો બે જગ્યાએ હાઇડ્રોજન જોડાયેલા હોય,
પણ અહીંયા કાર્બન હોય તો તમારા માટે CH3 જોડેલો, એટલે આ કાર્બન તો અસમ થઈ જ ગયો તમારા માટે, બરાબર. 4 4 ક્રિયાશીલ સમૂહ અલગ અલગ થઈ ગયા. હવે તમારે જોવું છે અહીંયા બીજા સ્થાને જોવું છે, તો આ કાર્બન છે એની હારે C જોડાયેલો છે, CCl. આ કાર્બન છે એની હારે તમારા માટે શું જોડાયેલું છે, CH2 જોડાયેલું કહેવાય. તો આ 2 એટલે CH2, આ CH3, 2 સંયોજકતા. આ કઈ સંયોજકતા, ત્રીજી સંયોજકતા. હવે જો આપણી માટે એક કાર્બન હોય એની સંયોજકતા હોય, એમાં અહીંયા હાઇડ્રોજન હોય ને, એટલે 1 2 3 અને આ ચોથું અલગ થઈ ગયો. હવે કોણ આવ્યું ત્યાં આગળ, CH3 આવ્યું, દેખાઈશ તમને. હવે આ કાર્બનની વાત કરો તો આ 2 હરખા થયા કહેવાય ને, એમાં ક્યાં અલગ છે, એટલે સાચું 2 કિરાલ આવે, 3 નો આવે. સમજાણું? તમે જુઓ ને, મન કયો થાય કે ન થાય, નો જ થાય ને. આ કિરાલ થાય, આમાં અહીંયા ટપકું કરીને આપેલું છે કે આને કિરાલ કાર્બન બતાવેલો છે, પણ તમે મને ખાલી કહો કે અહીંયા CH3 છે, અહીંયા CH2 છે, અહીંયા CH2 છે, તો આ 2 તરખા થઈ ગયા કહેવાય કે ન કહેવાય, એટલે એ ન ગણાય. સમજાણું? હવે આની ધ્રુવીયતાને લાગતી અને આની ધ્રુવીયતાને લાગતી હોય તો એવી પોસિબિલિટીમાં થઈએ કે, પણ એવું અહીંયા શક્યતા નથી. બરાબર. આગળ નીચેનામાંથી કયું સંયોજન છે એ પોતે આપણા માટે sp3 સંકરણ ધરાવે છે? તો આપણા માટે ઉદાહરણ છે CH2 ડબલ બોન્ડ CHCl. અહીંયા છે આપણા માટે આવી રીતે Cl. આ જે છે આપણા માટે ક્લોરોબેન્ઝીન. અહીંયા જે છે પદાર્થ આપણા માટે CH2Cl. તો આમાં કોણ sp3 સંકરણ ધરાવે? આ હેલોજન પછીનો કાર્બન છે એ ડબલ બોન્ડમાં છે એટલે એ sp2 થાય. આ હેલોજન પછીનો કાર્બન ડબલ બોન્ડમાં છે એટલે sp2 થાય. હેલોજન પછીનો કાર્બન છે એ અહીંયા આપણા માટે એક પછી એક એટલે આ ડબલ બોન્ડમાં જ હોય, અને હેલોજન પછીનો કાર્બન સિંગલ બોન્ડમાં છે એટલે આ જવાબ આવે sp3. પછી દ્વિતીય ક્રમની પ્રક્રિયાનો વેગ. દ્વિતીય ક્રમની પ્રક્રિયા એટલે SN2 નો જે વેગ હોય એ બંને પ્રક્રિયકોની સાંદ્રતા ઉપર આધારિત કહેવાય કે ન કહેવાય, એટલે એને SN2 કહેવાય. શું કહેવાય? વિલિયમસન સંશ્લેષણ વાળી ઇથર બનવાની પ્રક્રિયા હોય એ આપણા માટે કયા ક્રમની થાય? SN2 ક્રમની થાય. ઇથર બનવાની પ્રક્રિયા આ પૂછાય, નથી આવડતું. બરાબર. વિલિયમસન સંશ્લેષણ બનવાની ક્રિયા એટલે ઇથર બનવાની ક્રિયા છે એ આપણા માટે SN2 ક્રમની છે. કયા ક્રમની છે? SN2 ક્રમની છે. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા. આલ્કીનની હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા. હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા જે છે, આ પ્રક્રિયા જે મળે એમાં CH3 CH2 Cl થાય કે ન થાય? આને બોલાય હાઇડ્રોહેલોજિનેશન. શું કહેવાય? આનું ઊંધું કરો તો ડિહાઇડ્રોહેલોજિનેશન થાય. કારણ કે KOH અને ઇથેનોલિક આરે પ્રક્રિયા થાય તો આપણા માટે ડિહાઇડ્રોહેલોજિનેશન થાય. ઊંધું કરો તો આમાં હાઇડ્રોજન અને હેલોજન બંને ઉમેરાય છે. અહીંયા સિગ્મા બોન્ડ છે, અહીંયા પાઈ બોન્ડ છે, અહીંયા H ઉમેરાણો, અહીંયા Cl ઉમેરાણો, એટલે હાઇડ્રોજન ને હેલોજન ઉમેરાણો, એટલે આપણે એને કહેવાય હાઇડ્રોહેલોજિનેશન. અને જો એનાથી ઊંધું થતું હોય તો આપણે એને શું કહેવાય? ડિહાઇડ્રોહેલોજિનેશન. આગળ કયા કાર્બન હેલોજન બંધની એન્થાલ્પી ન્યૂનતમ હોય? કયા કાર્બન હેલોજન બંધની એન્થાલ્પી ન્યૂનતમ હોય? કોની એન્થાલ્પી ન્યૂનતમ હોય? આની જોઈને આની તો સૌથી વધારે હોય, સૌથી ઓછી આની હશે. જેમિનલ હેલાઇડ તમને કીધું 1,1 ડાયક્લોરોઇથેન જેમિનલ હેલાઇડ છે. એનિલિન, કોની જોડે એનિલિનની પ્રક્રિયા કરતા ક્લોરોબેન્ઝીન મળે? આપણને ખબર જ છે, સૌથી પહેલી જ પ્રક્રિયા તમને શીખવાડી, ક્યુપ્રસ ક્લોરાઇડ આરે પ્રક્રિયા કરીએ તો આપણે ડાયાઝોનિયમ ક્ષાર હોય, બેન્ઝીન ઉપર N ડબલ બોન્ડ NCl છે, એની પ્રક્રિયા CuCl આરે કરવામાં આવે તો આપણને અહીંયા ક્લોરોબેન્ઝીન મળે. એ ક્લોરોબેન્ઝીન મેળવ્યું એટલે એ આપણા માટે ક્યુપ્રસ ક્લોરાઇડ. Cu2Cl2 કયો કે CuCl કયો, બંને એક જ થાય ને, ક્યુપ્રસ ક્લોરાઇડ આરે પ્રક્રિયા કરવાથી થાય. આગળ આમાં લખ્યું છે ડિહાઇડ્રોહેલોજિનેશન કરતા કઈ નિપજ મળે? આપણે આગળ જોઈએ. આટલું ક્લિયર બધાને? આમાં તમને કાંઈ ન સમજાણું એવું ખરું કાંઈ કોઈને? બરાબર. આગળ જુઓ. CH3 ડબલ બોન્ડ
CH2 આવું આવે ને. આની પ્રક્રિયા કરીએ આપણે. બરાબર, આની આરે પ્રક્રિયા કરીએ આપણે તો હેલો આલ્કેનની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના આની પ્રક્રિયા હેલો આલ્કેનની કયા હેલો આલ્કેનની પ્રક્રિયા કરતામાં એવું લખ્યું છે કયા હેલો આલ્કેનની KOH ના ઇથેનોલિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ ઇથેનોલિક દ્રાવણ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને જે જવાબ મળે ને આ મળે. તો આનો અર્થ એવો થયો હોય આ બંધ તૂટ્યો બરાબર છે, અહીંયા ક્લોરીન હોય ને અહીંયા બ્રોમિન હોય એવું બને, સોરી અહીંયા H હોય અને અહીંયા Cl હોય એવું બને કે પછી અહીંયા બ્રોમિન હોય અને અહીંયા H હોય એવું બને. તમારે નક્કી કરવાનું છે. હવે હું જો આની કરતા હા હેલી રીતે લખું ને તો તમને વધારે મજા આવશે. આમ થયું ને, હેલોજન આરે જોડાયેલો કાર્બન આલ્ફા હોય પછી તો ગમે એ બીટા લઈએ પણ તમે તો આ જોવું જોઈએ ને, ઈ જ છે ને. પણ તમારા માટે અહીંયા આવી રીતે ગોઠવાય બરાબર, એટલે તમારા માટે જે જવાબ આવશે કારણ કે ટોટલ જો 1 2 3 અને 4 કાર્બન જ છે કે નહીં, તો તમારા માટે જવાબ તો આવો જ આવશે ને. ગમે એક કાર્બન છે એટલે તમારા માટે જવાબ આવશે 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન આવશે, 2 ક્લોરો 2 મિથાઇલ પ્રોપેન. તમારો જવાબ આવી રીતે થશે CH3 CH3 અને અહીંયા CH3 હોય પણ અહીંયા આપણે શું લીધું હતું બ્રોમિન ધારો કે હોય તો અહીંયાથી બ્રોમિન નીકળે અહીંયાથી હાઇડ્રોજન નીકળે, ડબલ બોન્ડ આવે કે ન આવે? નામ તો બધું એનું જ થવાનું છે તમારા માટે. આગળ SN2 પ્રક્રિયા નીચેનામાંથી કોની SN2 સક્રિયતા અન્ય કરતા વધારે છે? અન્ય કરતા વધારે કોની SN2 ક્રિયાશીલતા વધારે છે? 2 બ્રોમોપ્રોપેન, 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન, ખાલી આપણા માટે 1 બ્રોમો પ્રોપેન કે પછી 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન, 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. હવે SN2 હોય તો આપણા માટે પ્રથમ હોય જ આવે એટલે 1 બ્રોમો પ્રોપેન જ આવે કે નહીં, એના પછી 2 બ્રોમો પ્રોપેન આવે. હવે આ બંનેની વાત કરીએ તો આ પ્રોપેન છે ને આ કોણ છે? બ્યુટેન છે. તો આપણા માટે પેલા પ્રોપેન આવશે ને છેલ્લે શું આવશે? બ્યુટેન આવશે. ક્રિયાશીલતાનો ક્રમ ગોઠવવાનું કીધું હોય તો બરાબર. આગળ કયા પદાર્થમાં એક પણ અસમ કાર્બન નથી? તમે જુઓ નામ આપ્યું છે આપણા માટે 2 મિથાઇલ બ્યુટેનાલ, 1 2 ડાયક્લોરોપ્રોપેન, 2 2 ડાયમિથાઇલ પ્રોપેનોઇક એસિડ, 2 હાઇડ્રોક્સી પ્રોપેનોઇક એસિડ. આમાં એવો પ્રશ્ન આપ્યો છે કે શેમાં અસમ કાર્બન નથી? હવે તમે પેલા જુઓ બ્યુટેનાલ એટલે આવું થાય, 2 મિથાઇલ શબ્દ વાપરો, આ 1 2 3 અને 4 કહેવાય કે ન કહેવાય? 1 2 ડાયક્લોરોપ્રોપેન આવું હોય, 1 ઉપર ક્લોરીન છે, 2 ઉપર ક્લોરીન છે, અહીંયા H લખું તો 1 2 3 4 કહેવાય કે ન કહેવાય? 2 2 ડાયમિથાઇલ પ્રોપેન એને ન કહેવાય ને. 2 2 ડાયમિથાઇલ બે ઉપર તમે જોશો બીજા સ્થાન ઉપર તો ઉપર મિથાઇલ થયો નીચે મિથાઇલ થયો કે ન થયો? એ બે હરખા આવ્યા કે ન આવ્યા? અસમ કાર્બન એટલે એવું કહેવાય ને કે એક કાર્બનની 4 થઈ શકતા આપણા માટે કેવી હોય? અલગ અલગ હોય, એમાં ન આવે. ચાલો આગળ 1 ક્લોરોપ્રોપેનમાંથી હેક્ઝેન બન્યું. ચાલો 1 ક્લોરોપ્રોપેનમાંથી હેક્ઝેન બન્યું તો કઈ પ્રક્રિયા કહેવાય? 1 ક્લોરોપ્રોપેનમાંથી હેક્ઝેન વુડ્સ પ્રક્રિયા.
કયું સંયોજન સેન્ડ મેયર પ્રક્રિયાથી મળે? કયું સંયોજન સેન્ડ મેયર પ્રક્રિયાથી મળે? ફિનોલ, ક્લોરોબેન્ઝીન, એનિલિન કે બેન્ઝાઇલ ક્લોરાઇડ? સેન્ડ મેયર થી કોણ મળે? ક્લોરોબેન્ઝીન. સમજાણું? ચાલો આગળ. આઇસોબ્યુટાઇલ હેલાઇડ. જો મેં તમને કીધું હતું કે તમે ફક્ત વાત કરી રહ્યા છો જો આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડની વાત કરો છો, આ એક જ દ્વિતીયક હોય, પણ બાકીના બધા આઇસો હોય મેં તમને કીધા હતા એ બધા કેવા હોય? આપણા માટે પ્રાથમિક હોય. કીધું હતું તમને. અહીંયા આવે ક્લોરીન તો આની હારે જોડાયેલો હોય. હવે હું આઇસોની વાત કરું છું, ધારો કે તો અહીંયા આઇસો એટલે અહીંયા CH3 હોય. સમજાણું? ધારો કે અહીંયા CH3 હોય અને અહીંયા ક્લોરીન હોય, તો આ ક્લોરીન હારે જોડાયેલો કાર્બન તો બીજા એક હારે જોડાયેલો કહેવાય ને. એટલે કોઈ પણ આઇસો બ્યુટાઇલ હોય, આઇસો પેન્ટાઇલ હોય, આઇસો હેક્ઝાઇલ હોય, બધા કેવા હોય આપણી માટે? પ્રાથમિક હોય. સિવાય કોણ? પ્રોપેન. પ્રોપેન આવે તો દ્વિતીયક થાય. આમ આપ્યું. હમણાં તમને કીધું હતું કયું સંયોજન ચામડીના સંપર્કમાં તો લાલ ચક્કામાં થઈ જાય? ડાયક્લોરોમિથેન અથવા Cl2Cl2 અથવા મિથિલિન ડાયક્લોરાઇડ. શું કહેવાય ને? બેન્ઝાઇલ ક્લોરાઇડમાં કયું સંકરણ હોય? બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, આની અંદર કાર્બન ને હેલોજન વચ્ચે કયું સંકરણ હોય? sp3. ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. ઇથાઇલ. આ ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ, આનું જળ વિભાજન કરો, કઈ નિપજ મળે? CH3CH2 પ્લસ થાય, આ માઇનસ થાય. હવે આપણે આમ જોવા જઈએ તો CH3CH2, હવે અહીંયા પ્રક્રિયા કરશો તો આ માઇનસ આવશે ને આ પ્લસ આવશે, કારણ કે Mg+2 થાય ને Br માઇનસ થાય ને, એટલે આ પ્લસ થઈ જાય ને. આ પ્લસ એક ને ઓલું ખબર પડી ને વીજભાર પરથી, Mg પોતે +2 જોઈએ ને Br માઇનસ હોય એટલે આ +1 થઈ જાય ને. આ તો અહીંયા H પ્લસ આવે ને અહીંયા OH, તો તમારા માટે અહીંયા થઈ જાય CH3CH3 થઈ જાય ને અહીંયા તમારા માટે શું આવશે? MgOH Br. આ કે ના થઈ ગયું? આગળ તમને આવું શીખવાડેલું છે ROH, આની પ્રક્રિયા PX3 આરે કરો, PCl5 આરે કરો, SOCl2 આરે કરો, શું મળે? આ PX3 આરે પ્રક્રિયા કરો તો H3PO3 મળે, ફોસ્ફરસ એસિડ. અને RX, બધામાં RX તો કોમન જ છે એટલે નથી લખતા. PCl5 આરે કરો એટલે POCl3 + HCl. અહીંયા પ્રક્રિયા કરો એટલે SO2 + HCl. સમજાઈ ગયું? આગળ. વિનાઇલ ક્લોરાઇડમાં કેટલા સિગ્મા કેટલા પાઈ? વિનાઇલ ક્લોરાઇડ એટલે CH2 ડબલ બોન્ડ CHCl આવું થાય. કેટલા સિગ્મા કેટલા પાઈ? તો પાઈ તો એક જ છે. સિગ્મા તમારા માટે ગણો તો આ 2 થયા, આ 3 થયા, આ 4 થયા ને આ 5મો થયો. 5 સિગ્મા ને 1 પાઈ. કયું અગ્નિશામક છે? કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. એનું પ્રચલિત નામ શું? પાયરીન. કેટલા તાપમાન સુધી સ્થાયી હોય? 773. એને હવામાં ખુલ્લો રાખો તો શું બની જાય? કાર્બોનાઇલ ક્લોરાઇડ. એનું નામ શું છે? ફોસ્જીન. સમજાણું? આવડે કે નહીં આવડે? બરાબર. ટોટલ પ્રશ્ન જે છે એ આમાં 70 છે, મેં તમને કરાવ્યા 45. આયોડો મિથેનની પ્રક્રિયા સોડિયમ ધાતુ હારે, આયોડો મિથેનની પ્રક્રિયા સોડિયમ ધાતુ હારે કરવામાં આવે એટલે આપણને કોણ મળશે? ઇથેન. બરાબર. વુડ્સ પ્રક્રિયા થઈ. ઓવરઓલ ખબર પડી કેવા પ્રશ્ન પૂછાઈશ એ હું તમને બોલું એ સાંભળજો. ઓવરઓલ પ્રશ્ન પૂછાણો ઓલો બંધ લંબાઈ વાળો, વુડ્સ વાળા, બરાબર, ફિંકલસ્ટેઇન વાળા, સેન્ડ મેયર વાળા. એટલે જ્યારે વાંચતા હોય ત્યારે ફિંકલસ્ટેઇન, શ્વાર્ટ્ઝ, વુડ્સ ફિટિંગ એ બધું આવડવું જોઈએ. સમજાણું તમને? કોણ SN2 ઝડપથી આપે, કોણ SN1 ઝડપથી આપે, કોણ બેઝિક હોય, કોણ એસિડિક હોય, આવા બધા પ્રશ્નો વધારે પૂછાય છે. એટલે તમને MCQ સોલ્વ કરવાનું કારણ એ જ છે કે તમને ખબર પડે કે વાંચતી વખતે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું.